નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નકલી કચેરી અસ્તિત્વમાં આવી હતી દાહોદમાં. ખાસ કરીને છોટાઉદેપુર ખાતેથી જે અસ્તિત્વમાં આવેલી નકલી કચેરીમાં જે આરોપીઓ પકડાયા હતા તે આરોપીઓને પોલીસ પૂછપરછ દરમિયાન દાહોદમાં પણ નકલી કચેરીનો ડેરો નાખવામાં આવ્યો હતો. 2018થી 2023 સુધીમાં દાહોદમાં અને છોટાઉદેપુરમાં તેમજ ડભોઈમાં આ બધી કચેરીઓ દાહોદ ખાતે ખુલી હોવી, સરકારી ચોપડે માત્ર સરકારી કાગળ ઉપર દાહોદમાં જ ઓફિસો ખોલી અને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. મૂળ આદિવાસીઓના હકના અને તેમના વિકાસના જે કરોડો રૂપિયા સરકારોમાંથી આવતા હતા અને આ કરોડો રૂપિયાનો ચૂનો જે આરોપીઓ છે આ તમામની મંડળીએ ભેગા મળી અને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. જેમ છોટાઉદેપુર ખાતેથી અબુબકર સૈયદ હોય, નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત હોય, તેમની સાથે સાથે જે આરોપીઓ છે અસલી સરકારી બાબુઓ છે, જેમાં બીડી નીનામાં જે તત્કાલીન કાર્યપાલક ઇજનેર હતા તેઓ આઈએએસ નિવૃત્ત અધિકારી છે, તેમની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન દાહોદના જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની તલસ્પર્શી તપાસના અંતે દાહોદમાં જે જિલ્લા પંચાયતમાં કાર્યપાલક ઇજનેર તરીકે સરકારી અધિકારી તરીકે નોકરી બજાવી રહેલા હતા ઈશ્વરસિંહ કોલચા, તેમની પણ આ કેસમાં સંડોવણી હોવાથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે હાલ તો અબુબકર સૈયદ એ છોટાઉદેપુર પોલીસના કબજામાં છે, જેમાંથી બીડી નીનામાં ઈશ્વરસિંહ કોલચા, સૈફ અલી સૈયદ, એજાજ સૈયદ અને તેની સાથેના અન્ય જે આરોપીઓ છે તે દાહોદની સબજેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટમાં રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડી કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી અને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ આરોપીઓના જે રિમાન્ડ છે તે પૂર્ણ થયા હતા અને ત્યારબાદ જેમના વકીલો દ્વારા જે નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત છે તેમના વકીલ દ્વારા તેમને છોડાવવા માટે કોર્ટમાં દાહોદ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, તેમાં જામીન મેળવવા માટે. પરંતુ નામદાર કોર્ટે દાહોદની નામદાર કોર્ટે આ ગુનાની ગંભીરતા જોઈ અને નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત છે તેના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે દાહોદમાં અસલી કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી રહેલા ઈશ્વરસિંહ કોલચાની પણ આ કેસમાં સંડોવણી હોય તેમના પણ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમને મોકલી દેવા બાદ જે તેમના વકીલો છે તેમના વકીલોએ દાહોદની નામદાર કોર્ટમાં આ જે કાર્યપાલક ઇજનેર છે સરકારી અધિકારી છે તેમને પહેલેથી જ કિડનીની અને ડાયાલિસિસની બીમારીઓ હોય અને તે બીમારીઓને મેડિકલ સર્ટિના આધારે તેમના વકીલે નામદાર કોર્ટમાં તેમના જામીન મેળવવા માટે અરજીઓ કરી હતી. પરંતુ નામદાર કોર્ટે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને આ બંને જે આરોપીઓ છે આ બંને આરોપીઓના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે આ ગુનાની ગંભીરતા કેટલી હદે પ્રસરી હશે. જોકે પોલીસ આમાં નવરી નથી થઈ. પોલીસ ગુપ્તપણે આ કેસની હાલ તો તપાસ કરી રહી છે. કેટલાક લોકોને હજુ પણ આમાં સંડોવણી હોય તેમને બહાર લાવવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવા જ પ્રમાણે આ જે છોટાઉદેપુર ખાતે રહેલો અબુબકર સૈયદ તેમણે પણ દાહોદ ખાતે પોલીસ લાવવા માટે વોરંટ માટેની તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. જ્યારે અબુબકરને દાહોદ ખાતે પોલીસ દ્વારા લાવવામાં આવશે, અહીંયા પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ પોલીસ દ્વારા સામે આવશે, જેમાં આ નકલી કચેરી કેવી રીતે ઊભી કરવામાં આવી, નકલી કચેરીમાં હજુ કોણ કોણ સંડોવાયેલા છે અને ગરીબ આદિવાસીઓના જે કરોડો રૂપિયાને ચૂનો ચોપડી અને પોતે માલે તુજાર થવાની જે ઘેલચા ધરાવી હતી અને આ ઘેલચા ધરાવનારા આવા તમામ આરોપીઓ છે તે જેલ ભેગા થવાના છે. કહી શકાય કે જે પ્રમાણે આઈએએસ અધિકારી હોય, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બીડી નીનામા હોય, ઈશ્વરસિંહ કોલચા હોય, જાવેદ સૈયદ હોય, એજાજ સૈયદ હોય, અબુબકર સૈયદ હોય, આવા તમામ લોકોને પોલીસે તો હાલ રાઉન્ડ અપ કરી દીધા છે, તેમને જેલ ભેગા પણ કરી દીધા છે, તેમના રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગયા છે. પરંતુ હજુ પણ આ કેસમાં ઘણું બધું બહાર આવે તેમ તો હાલ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં હજુ પણ આ જે નકલી કચેરી કૌભાંડ ઊભું કરવામાં આવ્યું હતું, કરોડો રૂપિયાને ચૂનો ચોપડવામાં આવ્યો હતો, તેમાં હજુ પણ જેટલા પણ આરોપીઓ છે આ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે. ત્યારે આ લેટેસ્ટ ખબર તો આ જ છે કે જે નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ
રાજપૂત હતો અને અસલી કાર્યપાલક ઇજનેર જે ઈશ્વરસિંહ કોલચા હતો. આ બંનેના વકીલોએ દાહોદની નામદાર કોર્ટમાં તેમને છોડાવવા માટે અરજીઓ મૂકી હતી, પરંતુ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે નામદાર કોર્ટ છે તેમને આ બંનેના જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે. વિડીયોમાં આટલું જ. આપ વિડીયોમાં યુટ્યુબ ઉપર અમને જોઈ રહ્યા છો તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઇક અને શેર કરી શકો છો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો પણ કરી શકો છો. ધન્યવાદ.